શરીર છે તે ભગવાનની અમૂલ્ય ભેટ છે, પરંતુ આપણે તેને બનાવી દીધો છે ફાસ્ટ ફૂડનો ઉકરડો. વડીલો તથા સમસ્ત સમાણા ગામના સ્નેહજનોને હાર્મી નારિયાના જય શ્રી સ્વામિનારાયણ. શરીર પર જેની અસર સ્વાસ્થ્ય પર હાનિકારક રીતે થાય છે તેના પર હું મારા વિચારો રજૂ કરું છું. ફાસ્ટફૂડથી થતા નુકસાન વિશે જાણકાર છો? ફાસ્ટફૂડથી વધતી જતી બીમારી વિશે જાણકારી છે ખરા? ફાસ્ટફૂડથી થતા રોગોની જાણ છે કે આજનું જીવન દોડભર્યું બની ગયું છે. સમયના બચાવ માટે આપણે શું કરીએ છીએ? આપણે ફાસ્ટફૂડને આપણા જીવનનો એક ભાગ બનાવી દીધું છે. પૌષ્ટિક આહારના બદલે ફાસ્ટફૂડને પસંદ કરીએ છીએ. ટેસ્ટી લાગે છે ને તુરંત મળી જાય છે. ફાસ્ટફૂડ ટેસ્ટી લાગે છે, ઝડપથી મળી જાય છે ને આકર્ષક પણ હોય છે. પરંતુ મિત્રો, આ સ્વાદની પાછળ છુપાયેલું સત્ય બધું જ કડવું છે. બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ્રિંક્સનું નામ સાંભળતાની સાથે મોઢામાં પાણી આવી જાય છે. તેમાં પોષણ તત્વો ઓછું અને નુકસાન વધારે હોય છે. ફાસ્ટફૂડમાં વધુ તેલ, વધુ મીઠું, વધુ ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ક્યારેય આપણે એ વિચાર કર્યો કે ફાસ્ટફૂડ આપણા શરીર સાથે શું કરે છે? ખાસ કરીને બાળકો અને યુવાનો વધારે આકર્ષાય છે. ખાસ કરીને સૌથી વધારે અસર બાળકો પર જોવા મળે છે. આજકાલ બાળકોને ફાસ્ટફૂડની આદત બની ગઈ છે. ખરેખર તે ચિંતાજનક બાબત કહેવાય. ફાસ્ટફૂડના કારણે વજન વધવું, થાક લાગવો, ચીડિયાપણું, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓનો ભોગ બનતા જાય છે. એ યાદ રાખવું જોઈએ કે સ્વાદ માત્ર થોડા સેકન્ડનો હોય છે, પરંતુ તેનું નુકસાન લાંબા સમય સુધી રહે છે. ભારતીય ભોજનમાં જે પોષક તત્વો છે તે કોઈ ફાસ્ટફૂડમાં નથી. ઘરનું સાદું ભોજન, દાળ, ભાત, શાક, રોટલી, દહીં એ જ સાચું સ્લો ફૂડ છે, જે આપણને આરોગ્ય અને શક્તિ આપે છે. ઘરનું ભોજન માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ શરીરને પણ તંદુરસ્ત રાખે છે. ફાસ્ટફૂડ જેટલું ટેસ્ટી લાગે છે તેટલું આપણા શરીરને વધારે નુકસાન પહોંચાડે છે. કદાચ ફાસ્ટફૂડ બંધ થઈ શકે તેવું શક્ય ન હોય, પરંતુ સંતુલન અને સમજદારી આપણી હોવી જોઈએ કે આજે દિન પ્રતિદિન હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓનો લોકો ભોગ બનતા જાય છે. ફાસ્ટફૂડ રોજની આદત ન બને એ સંકલ્પ આપણો હોવો જોઈએ. ગુજરાતના જાણીતા કવિ કૃષ્ણ દવે પોતે ફાસ્ટફૂડ પર કાવ્ય પંક્તિ લખતા કહે છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કહીને થાક્યો જાવ, હજી ફાસ્ટફૂડ ખાઓ. જીન્સ અને ટી શર્ટ પહેરવા વાળી માંજરી બિલાડી કે અમને દૂધ નહીં ફાવે. બર્ગર અને પિઝાની આખી આ પેઢીને શાક ને રોટલી ક્યાંથી ભાવે? વર્ષોથી બોટલમાં કેદ થઈને સડતા એ પીણા પીવો અને પાવ. અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇક લઈને મંડી પડ્યા છે કંઈ ગાવા. કંઈ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાહવા. કુપ્પડના લીલા ગીત પડતા મૂકીને ગાવ રિમિક્સના ગાણાઓ. જાઓ, હજી ફાસ્ટફૂડ ખાઓ. કાને થૂકવાનો ખૂણો નથી કે પેટ એ કોઈનો ઉકરડો. આપણા ચહેરા પર બીજાના નખ શેના મારી જાય છે ઉજરડો. માંદા પડવાનું કદી કોશાય પૂઈને? સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહીને થાક્યો જાઓ, હજી ફાસ્ટફૂડ ખાઓ. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. સાંભળજો ધ્યાનથી, સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. જો આપણે સૌ સ્વસ્થ બનશું તો આપણું પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સ્વસ્થ બનશે. અંતે હું નાનકડી એવી વાત કહીને મારા શબ્દોને વિરામ આપું છું કે ફાસ્ટફૂડના ફાસ્ટ જીવન પર સ્લો ઝેરની જેમ અસર કરે છે. તેથી ગમે તેવું ટેસ્ટી હોય, પરંતુ પ્રથમ સ્થાન હેલ્થને આપો. નિરોગી બનવા માટે ફાસ્ટફૂડને અવશ્યપણે ત્યાગ જ કરવો પડશે. જય સ્વામિનારાયણ.